नमस्कार देवियों सदनों में उनको एलपी नाकिन जूनियर पुत्र और आज माउंट शेडो में मेरे साथ यहाँ जो सीहोर से हैं और अभिषेक और ऐश्वर्या आ रहे हैं। आइए सर, इसके लिए तालियां सर स्वागत कीजिएगा। वाह, आइए सर, क्या बात है, आइए सर। લક્ષ્મીબેન લક્ષ્મીદેવી ઈચ્છાનો ડ્રીમ હોય છે ઘણીવાર ડોનેશનમાં બહુ માનું છું કે વાહ ભાઈ, જન સેવા એ પ્રભુ છે। તો આ રહ્યો સવાલ તમારી કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર। ધીમ 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 એ વોલ્યુમ તો થોડુંક રાખો, બાકી રાખો બસ। હવે ઉભે રહો બેટા દશરથભાઈ, પેલા નથી પાકું કરવાનું, હું તમને કહું ત્યારે ચશ્મા, અચ્છા ચશ્મા છે તમારી પાસે, ચાલે છે ને? હા, તો દશરથભાઈ તમારી પાસે બે લાઈફ લાઈન છે, 50-50 અને ઓડિયન્સ પોલ, બરોબર? તો આ રહ્યો સવાલ તમારો કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર। પ્રાથમિક શિક્ષણ અને શાળાની ગુણવત્તાનું ગ્રેડિંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કયા કાર્યક્રમો આયોજન કરવામાં આવે છે? એ કન્યા કેળવણી, ગુણોત્સવ, સી શાળા પ્રવેશોત્સવ કે ડી સ્કૂલ ગ્રેડિંગ? પ્રાથમિક શિક્ષણ અને શાળા પ્રવેશોત્સવ। પ્રાથમિક શિક્ષણ અને શાળાની ગુણવત્તાનું ગ્રેડિંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે? ગુણોત્સવ ઓપ્શન ચેન્જ। અચ્છા, તો એકદમ બિલકુલ સાચો જવાબ છે, તાલીમ સાથે સ્વાગત કરીએ આપણે। બીજો સવાલ, આયોજન પંચની રચના કેવી રીતે કરવામાં આવી છે? એ નાણાં પંચની ભલામણ દ્વારા, બી રાષ્ટ્રપતિ આદેશ દ્વારા, ભારત સરકાર ઠરાવ દ્વારા કે ડી સોલિસિટર જનરલ શાહ અનુસાર? સી ભારત સરકારની ઠરાવ દ્વારા। એકદમ બિલકુલ સહી જવાબ, વાહ ભાઈ વાહ। ત્રીજો સવાલ, ISS ઇન્ડિયા એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ થી ટ્રેનિંગ કયા આપવામાં આવે છે? એ દિલ્હી, બી મસૂરી, સી હૈદરાબાદ કે ડી દાદર જિલ્લા? તમારી પાસે લાઈફ લાઈન છે, ઓડિયન્સ કોડ અને 50-50, તો તમે કહેતા હોય તો સવાલ તમારો આપી દઈએ। IAS ઇન્ડિયા એડમિનિસ્ટ્રેટિવ સર્વિસની ટ્રેનિંગ ક્યાં કરવામાં આવે છે? દિલ્હી, મસૂરી, હૈદરાબાદ કે સી દાર્જિલિંગ? 50-50। 50-50। હવે તમારી પાસે બે રહ્યા છે, હૈદરાબાદ અને દાર્જિલિંગ। દાર્જિલિંગ। આ તમારો ખોટો જવાબ છે, એનો સહી જવાબ છે હૈદરાબાદ। કોઈ વાંધો નહીં સર, કોઈ વાંધો નહીં સર, આપણો ખૂબ ખૂબ ધન્યવાદ। આવતા વર્ષે આપણે કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરીશું કે આવતા એનો જન્મદિવસ આવે ત્યારે ફરીવાર તમે હોટ સીટ પર આવો અને 1 કરોડ રૂપિયા જીતીને જાઓ, એ મારી અનેક અનેક શુભકામનાઓ। થેન્ક યુ સો મચ, તાળીને સ્વાગત।